અમરેલી શહેરમાં નવા બસપોર્ટથી 10 નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યું. અમરેલીમાં બસપોર્ટ ખાતે નવી ફાળવેલ 10 એસટી બસને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અમરેલી ધારી રાજુલા અને બગસરા રૂટની એસટી રૂટની નવી બસોનું લોકાર્પણ કર્યું. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અમરેલી વિસ્તારમાં વર્ષોથી બાકી રહેલ માંગણીઓ પૈકીની એક ઇન્ટરેસ્ટ રૂટ નાથ દ્વારા માટે બસ શરૂ કરી. ઇન્ટરસ્ટેટ રૂટ નાથ દ્વારા માટે બસ શરૂ કરી મુસાફરો માટે મોટી સુવિધા ઉપલબ્ધ કરેલ. લોકાર્પણમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિત એસટીના અધિકારીઓ સહિત મુસાફર ઉપસ્થિત રહ્યા. મુસાફરોએ નવી બસ સેવાના પ્રારંભથી ખુશી વ્યક્ત કરી હતી અને સરકારનો આભાર માન્યો. माननीय गुजरात सरकारना मुख्यमंत्री श्री भूपेन्द्र पटेलना हस्तक्षेपથી અમરેલી જિલ્લાને 10 નવી બસો ફાળવવામાં આવી છે. એમાં વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સાહેબનો પણ રકમ ફાળો છે અને તેનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબ તેમજ લાઠીના ધારાસભ્ય શ્રી તળાવિયા સાહેબના સાનિધ્યમાં આજનો 10 બસોનું લોકાર્પણ કર્યું છે. જેમાં અમરેલી જિલ્લામાં 4 બસો અમરેલી, 4 બસો ધારી, બગસરા અને રાજુલા ડેપોને ફાળવવામાં આવેલી છે. અને વધુમાં જણાવવાનું કે જે વર્ષોથી માગણી હતી નાથ દ્વારાની એ પણ આજ પરિપૂર્ણ કરવામાં આવેલી છે. તેમજ ધારી ડેપોને પણ મોજરી એક નવો શેડ્યુલ આપવામાં આવ્યો છે.